સુરતના ભાટેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી ટોકી અને 24 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે. ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી ₹12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવ્યા હતા. રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને 2 લોડેડ પિસ્તલ મળી હતી. ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. શિવાએ ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ 3 સુધી જ ભણેલો છે. શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના 6 ગુનાઓ, ઉમરા પોલીસમાં લૂંટવીટ, અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અગાઉ પાસા તડીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી. એસઓજીની પીઆઈ સહિત 27 માણસોની ટીમ 20 બાઇકો પર પંચશીલનગરમાં ગઈ અને આખા પરિવારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો. એસઓજીને એક બાતમી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીમાં શિવરાજ ઉર્ફે શિવો દરબાર કરીને જે વ્યક્તિ છે, જે અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં પકડાયેલો છે અને વોન્ટેડ પણ છે, એ વ્યક્તિ છે ડ્રગ્સનો ધંધો કરે છે. તો એસઓજી એના ઘણા બધા સમયથી એની વોચમાં હતી અને એને એ માણસ એવો છે કે એણે ટોટલ પંચશીલનગરની અંદર 24 સીસીટીવી કેમેરા નખાવેલા, હાઈ ડેફિનેશનવાળા અને નાઇટ વિઝનવાળા, અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો. અને ચારેક એને એના જે ફોલ્ડરિયા પણ રાખેલા કે જે વ્યક્તિઓ વોકી ટોકી સાથે સજ્જ રહેતા અને આને માહિતી આપતા હતા. એસઓજીએ એક સાથે 20 બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે. અને ટોટલ એની પાસેથી 118 ગ્રામ જેવું એમડી અને 2 લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે. આ લોડેડ તમંચા ક્યાંથી લાવ્યો હતો, શા માટે રાખતો હતો પોતાની પાસે? આ જે લોડેડ તમંચા જે છે એ મુંબઈથી લાવેલો હતો અને પોતે ઘણા બધા ગુનાઓની અંદર ગુનાઓ કર્યા છે અને એક ધાડના ગુનામાં ઉમરામાં વોન્ટેડ છે. એટલે એને ડર લાગતો હતો, એટલે પોતાના સ્વ બચાવ માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો. સર, ઘરમાં કઈ રીતે આખો ઓપરેટ કરતો હતો? કેટલા પંટરિયા હતા? કઈ રીતે વોકી ટોકીની વાત કરતો હતો? એની પાસે ટોટલ 4 વોકી ટોકી કબજે કરવામાં આવ્યો છે, જે એને એમેઝોન ઉપરથી ઓનલાઈન 6-1 મહિના પહેલા મંગાવ્યા હતા. અને એ એવી રીતે ઓપરેટ કરતો હતો કે 55 ઇંચનું જે ટીવી છે એની અંદર આ 24/24 જે સીસીટીવી છે એને ફૂટેજ લાઈવ જોવા મળતી હતી ને ત્યાં બેસી રહેતો હતો અને સંપૂર્ણ જે છે કોઈ પણની મૂવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો અને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો. અને એ જે માલ છે એને કપડાં એવું એનો કોડવર્ડ આપેલો, એટલે કપડાં કોઈ લેવા આવે એટલે એનો મતલબ કે ડ્રગ્સ લેવા આવે છે. અને જો પોલીસની મૂવમેન્ટ થાય તો એને કાટી કરીને કોડવર્ડ આપેલો કે કાટી કી મૂવમેન્ટ હે. સર, જે ઘર હતું તે પણ ભાગી શકાય એ રીતનું બાંધેલું હતું, એને તો શું કહેશો? જે ઘર છે એ પણ પાક્કું બાંધેલું છે અને અમે એના પણ પુરાવો લઈ રહ્યા છીએ અને એમાં જો કંઈ પણ ગેરકાયદેસર છે તો એને પણ અમે નેસ્ત નાબૂદ કરીશું. સર, ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો? કોની પાસેથી લાવવામાં આવ્યો હતો? રોજ કઈ રીતે આપતો હતો? આ ડ્રગ્સ જે છે વિનોદ વર્મા કરીને મુંબઈનો છે, એની પાસેથી એ લાવેલો. અને મોહસિન છત્રી કે જેને પણ અમે ધરપકડ કરેલ છે એને આપતો હતો. અને બીજો એક ઇમરાન ગડ્ડી છે કે જે વોન્ટેડ છે, અત્યારે જે પૂછપરછ કરી એમાં મોટો જે માલ છે આને આપતો હતો. સર, પ્રોફાઇલ શું છે આરોપીની? કેટલો ભણ્યો છે? કઈ રીતે આખી ટેકનોલોજી યુઝ કરી? આરોપી એકદમ અભણ જેવો વ્યક્તિ છે, પરંતુ એના વિરુદ્ધમાં ટોટલ 15 ગુના દાખલ થયેલા છે. એમાં ઉમરામાં ધાડનો ગુનો છે, એની અંદર આ વોન્ટેડ પણ છે અને એક વખત એની પાસા પણ થયેલી છે.